વરાછા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત 16.40 લાખનો માલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે. સુરતની વરાછા પોલીસે ઝડપી કામગીરી કરી લાખોની ચોરીના ગુનામાં મુદ્દામાલ મૂળ માલિકને પરત આપ્યો છે. વરાછાની સાધના સોસાયટીમાં રાત્રિના સમયે ચોરીની ઘટના બની હતી, જેમાં રોકડા રૂપિયા, સોનાના દાગીના, મોબાઈલ સહિતનો સામાન મળી કુલ અંદાજે 16.40 લાખની ચોરી થઈ હતી. ઘટના બાદ વરાછા પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ માત્ર 15 દિવસમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી મુદ્દામાલ માલિકને પરત સોંપવામાં આવ્યો છે. જોઈન્ટ કમિશનર વમાંગ જમીરના હસ્તે મુદ્દામાલ સોંપવામાં આવ્યો હતો. પોલીસની ઝડપી કામગીરીને લઈ સ્થાનિકોમાં સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. इसको मराठा के साधना सोसाइटी में एक एयरपोर्ट चोरी का बनाव बना, जिसमें 16,40,000 का मुद्दा माल है चोर लेके गया। रात को करीबन 1 से 4 के बीच में यह बनाव हुआ और उसके बाद पुलिस ने इसमें तुरंत ही एक्शन लेते हुए विदिन 4 आवर्स आरोपी और मुद्दा माल को साथ में पकड़ लिया और विदिन 15 दिन के अंदर में हमने इस मुद्दा माल को कोर्ट से जो परत करवा के और आज जो फरियादी है की खैनी, जिनको मेहरबान एडिशनल डीजी वबांग जमीर सर के हस्तक इसको 13 तुझको अर्पण के हस्तक में उसको वापस कराया गया और इसमें पुलिस ने एक एग्जाम्पल सेट किया है कि विद इन 15 दिन हम जो फरियादी है उसका मुद्दा माल को हमने पकड़ा भी और साथ में उसको लौटा भी दिया। तो दिस इज अ बहुत अच्छी सक्सेस स्टोरी है और इसके लिए पूरा क्रेडिट वराछा की टीम को जाता है।